ચાલો વિદ્યાર્થી મિત્રો, અવરોધોનું શ્રેણી જોડાણ જે છે એનો વિડીયો તમે લોકોએ જોઈ લીધો હશે. હવે આપણે જોઈએ છે અવરોધોનું સમાંતર જોડાણ. આમ તો તમે લોકોએ ધોરણ 10ની અંદર જ સમાંતર અને શ્રેણી જોડાણના સૂત્રોનો ઉપયોગ તમે કરી જ લીધો છે. આપણે અહીંયા જસ્ટ માત્ર ને માત્ર આપણે એને ખાલી યાદ કરીએ છીએ. હવે અવરોધોનું સમાંતર જોડાણ આપણે કોને કહીશું? તો કે અવરોધોને સમાંતર જોડાણને સમજવા માટે આપણે એક પરિપથ જે છે એને વિઝ્યુઅલાઇઝ કરવો પડશે. આ તમારો R1 અવરોધ છે, આ તમારો R2 અવરોધ છે અને આ તમારો R3 અવરોધ છે. હવે આ બંને જે પોઈન્ટ છે એને આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. આ પોઈન્ટ જંક્શન આપણે A કહીએ છીએ અને આપણે B કહીએ છીએ. હવે A અને B વચ્ચે જ્યારે આપણે કોઈ પણ V વોલ્ટની બેટરી કનેક્ટ કરીએ છીએ, આપણે જ્યારે એની સાથે V વોલ્ટની બેટરી કનેક્ટ કરીએ છીએ ત્યારે શું થશે? તો કે આ બેટરી જેવી ઓન કરીશું વિદ્યાર્થી મિત્રો, તો એની અંદરથી I જેટલા પ્રવાહનું નિર્માણ થશે. I પ્રવાહ શું છે, કેવી રીતે નિર્માણ પામે છે? તો કે t સમયમાં જ્યારે Q જેટલો વિદ્યુતભાર ગતિ કરશે તો Q/T અનુસાર I જેટલા પ્રવાહનું સામાન્ય રીતે નિર્માણ થતું હોય છે. તો અહીંયાથી પણ પ્રવાહ I જ પસાર થશે. એ જ પ્રવાહ આપણો જંક્શન A પાસે આવશે. હવે શું થશે? તો કે એ બિંદુ પાસે આવતો કુલ પ્રવાહ I છે. હવે તમે જુઓ કે આ પ્રવાહને વહેવા માટે હવે એ બિંદુથી 3 માર્ગ એની પાસે ચોઈસ ક્રિએટ થાય છે. આને તમે પાણીની પાઇપલાઇન પણ સમજી શકો બધાને. તો અહીંયાથી જો ફ્લો આવ્યો પાણીનો તો શું થશે? તો કે પાણી અહીંયાથી પણ બહાર આવી શકે, અહીંથી પણ આવી શકે અને અહીંથી પણ આવી શકે. એ જ વસ્તુ ટી સમયમાં Q વિદ્યુતભાર ગતિ કરીને એ પાસે આવે છે, તો એ વિદ્યુતભારને હવે ગતિ કરીને જવા માટે એની પાસે 3 માર્ગ અવેલેબલ થયા. તો આપણે એવું ધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આ જે R1 અવરોધ છે, આ R1 અવરોધ છે એમાંથી I1 પ્રવાહ પસાર થશે, આમાંથી I2 પ્રવાહ પસાર થશે અને આમાંથી I3 પ્રવાહ પસાર થશે. એ જ પ્રવાહ આપણો જે છે એ I1 પ્રવાહ અહીંયાથી બહાર આવશે, I2 અહીંયાથી બહાર આવશે અને અહીંયાથી એ પાછો બહાર આવી અને I પ્રવાહનું નિર્માણ કરશે. એટલે આપણે એવું કહી શકીએ છીએ કે જેટલો પ્રવાહ જંક્શન પાસે દાખલ થાય છે એટલો ટોટલ એનું ડિસ્ટ્રીબ્યુશન થઈ, વિતરણ થઈ, અને વિતરણ પણ શેના પર ડિપેન્ડન્ટ છે? અહીંયાથી I1, I2, I3 વિદ્યાર્થી મિત્રો પ્રવાહ પસાર થાય છે. એનો મતલબ કે R1, R2, R3 જુદા છે, એના મૂલ્યો જુદા છે એટલે પ્રવાહ જુદો છે. જો આ R ની વેલ્યુ સરખી હોત તો સમજી લેજો કે અહીંયાથી પ્રવાહનું વિતરણ સમાન થાય. તો અહીંયા જે પ્રવાહ આવે છે એને 3 સરખા ભાગ કરી અને આપણે એને અહીંયાથી બતાવવાના હોય છે. ક્લિયર? તો સમાંતર જોડાણ માટે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આવું લખી શકીએ છીએ. સમાંતર જોડાણ માટે I is equal to જેટલો કરંટ આવે છે એટલો ડિસ્ટ્રીબ્યુટ થાય છે, તો દેટ ઇઝ I1 પ્લસ I2 પ્લસ I3, ઇક્વેશન નંબર 1. હવે જોજો ધ્યાનથી, બેટરી જે લગાડી છે આપણે V વોલ્ટની એના બે ટર્મિનલ છે પ્લસ માઇનસ. તો પ્લસ ટર્મિનલ ક્યાં છે? A સાથે અને માઇનસ B સાથે. અને દરેક અવરોધના બે છેડા, આ R1 નો એક છેડો A સાથે, આ R1 નો બીજો છેડો B સાથે. એ જ રીતે R2 નો પણ એક છેડો A સાથે, બીજો છેડો B સાથે, અને R3 છે એનો પણ એક છેડો A સાથે અને બીજો છેડો B સાથે કનેક્ટ કર્યો છે. તો હંમેશા યાદ રાખો કે સમાંતર જોડાણમાં દરેક અવરોધ ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે ઇંગ્લિશમાં પોટેન્શિયલ ડિફરન્સ કહીએ છીએ, એટલે ધેટ ઇઝ વીડી, એ સમાન જ હોય. યાદ રાખજો, આ વી સમાન જ હોય એટલે કે R1 ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V જ છે, R2 ના બે છેડા વચ્ચે V જ છે અને R3 ના બે છેડા વચ્ચે V જ છે. જરૂરી નથી કે ત્રણેયના મૂલ્યો સરખા જ હોય. R1 R2 R3 ના મૂલ્યો જુદા જુદા હોય કે સમાન હોય, પોટેન્શિયલ ડિફરન્સ તો V સમાન જ હોય. એટલે આપણે અહીંયા કૌંસમાં આપણી જાણકારી માટે લખીએ છીએ, જે એક્ઝામમાં તમારે લખવાની જરૂર નથી. બરાબર, કે ભલે તમામ અવરોધો ના મૂલ્યો અસમાન કે સમાન હોય. આ યાદ રાખો, સમતુલ્ય જોડાણ, સમાંતર જોડાણમાં તમારે હંમેશા આ વસ્તુ યાદ રાખવાની છે. સમાંતર જોડાણમાં જો આ વસ્તુ યાદ રાખી એટલે સમજી લો તમારું કામ બહુ ઇઝીલી પતશે. હવે જુઓ, ચલો R1 ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જોઈએ છે. R1 ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ધેટ ઇઝ વી કોલ, ધેટ ઇઝ V1. અરે સોરી, નોટ V1, V જ છે, એ તો સરખો છે એટલે V જ રહેવાનો છે, રાઈટ. V કાઢી 1 કાઢી નાખીએ છે તો V કેટલો થશે? તો કે R1 ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ શોધવો હોય ને તો એ અવરોધનું મૂલ્ય અને એમાંથી પસાર થતા પ્રવાહનો ગુણાકાર કરવો પડે. તો આ R1 માંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? I1. તો V ઇક્વલ ટુ આપણે લખીશું I1 અને R1. એ જ રીતે R2 ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ તો V જ છે, ધેટ ઇઝ I2 R2. અને એ જ રીતે R3 ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V ઇઝ ઇક્વલ ટુ I3 R3. હવે આપણે શોધવાનું છે આ ત્રણનો સમતુલ્ય અવરોધ, સમાંતર જોડાણમાં આ ત્રણ અવરોધ છે એનો સમતુલ્ય અવરોધ આપણે શોધવો છે. તો આ ત્રણ જે છે એનો સમતુલ્ય અવરોધ આપણે ધારી લઈએ છીએ, ધારો કે R. તો કે આપણે અહીંયા લખીશું કે જો R1 R2 અને R3 ના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ R હોય તો સમતુલ્ય અવરોધનો મતલબ શું કરવાનો છે કે અહીંયાથી જે કરંટ I જનરેટ થાય છે એ પાસે આવે છે. હવે એનું ડિસ્ટ્રીબ્યુશન થાય છે. આ સમતુલ્યનો મતલબ કે R1 R2 R3 જે છે એ ત્રણેયને ઇક્વિવેલેન્ટ. ઉદાહરણ એક આપું છું, જોજો ધ્યાનથી. એક ત્રાજવાની અંદર એક પલ્લામાં તમે બેઠા છો અને તમારું વજન છે 80 કિલોગ્રામ, ધારો કે. હા, અને બીજા પલ્લાની અંદર તમે 80 કિલોગ્રામનું એક વજનિયું મૂકો, કે ત્યાં 40-40 ના 2 મૂકો, કે ત્યાં તમે 10-10 ના 8 મૂકો, કે 20-20 ના 4 મૂકો, શું ફરક પડશે? કંઈ ફરક નહીં પડે. તો આપણે એવું કહીએ છીએ, તો આપણે આપણી લેંગ્વેજમાં એવો યુઝ કરીએ છીએ કે 4 વજનિયા છે ને, એ 4 વજનિયા 20-20 કિલોગ્રામના મૂકશો તો એને સમતુલ્ય એક 80 કિલોગ્રામનો મૂકો તો એને ઇક્વિવેલેન્ટ કહેવાય. આ થયો સમતુલ્યનો મતલબ, રાઈટ. તો આપણે આ ત્રણને કાઢીને આ ત્રણ નથી જોડવા, એની જગ્યાએ એક જ જોડવો છે. તો આપણો પરિપથ વિદ્યાર્થી મિત્રો કયો બને છે એ જુઓ. આ જ પરિપથમાં R1 R2 R3 આપણે કાઢીએ છીએ અને એની જગ્યાએ ત્રણને સમતુલ્ય એક R કન્સિડર કર્યો છે, જે એની સાથે જોડીએ છીએ. તો આપણો પરિપથ છે ને વિદ્યાર્થી મિત્રો આવો બનશે. R અને એની સાથે આપણે કેટલી બેટરી જોડેલી છે? ધેટ ઇઝ V વોલ્ટની. તો આમાંથી કેટલો કરંટ નિર્માણ થશે? ધેટ ઇઝ I. અહીંયાથી બહાર કેટલો નીકળશે? ધેટ ઇઝ I. તો R શું છે? R શું છે? R એ તમારો R1 R2 R3 નો સમતુલ્ય જોડાણનો અવરોધ છે. તો આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે આ જે સમતુલ્ય અવરોધ R છે, તો R ના બે છેડા વચ્ચેનો PD પોટેન્શિયલ ડિફરન્સ V કેટલો થશે?
તો કે પસાર થતો પ્રવાહ આઈ અને સમતુલ્ય અવરોધ આઈ આર. આ તમારું ઇક્વેશન થયું. ક્લિયર? ઓકે. હવે આમાંથી આઈને સૂત્ર કરતા બનાવીએ તો શું બને? વી બાય આર બને. આમાં આઈને સૂત્ર કરતા બનાવશો તો વી બાય આર. એવી રીતે આમાંથી I1 ને સૂત્ર કરતા બનાવશો તો વી બાય R1. I2 ને બનાવશો તો વી બાય R2. I3 ને સૂત્ર કરતા બનાવશો તો વી બાય I3. તો I1 I2 I3 અને આ I ને સૂત્ર કરતા બનાવી અને સમીકરણ 1 માં એની કિંમત મૂકીએ છે. તો I બરાબર સમીકરણ 1 માં I બરાબર શું મૂકીશું આપણે? વી બાય આર. તો અહીંયા આપણે લખીએ છીએ કે સમીકરણ 1 પરથી I ની જગ્યાએ મૂકીશું આપણે વી બાય આર. I1 ની જગ્યાએ મૂકીશું આપણે વી બાય R1, વી બાય R2 પ્લસ ડેશ 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 પ્લસ વી બાય આર એન. ઓકે ઓકે. આપણે અહીંયા આ n અવરોધ માટે છે તો આપણે સૌથી પહેલા R3 અવરોધ માટે લઈએ. તો આને આ સ્ટેપને હમણાં આપણે કેન્સલ કરીએ છીએ કારણ કે આપણે તો 3 જ લેવાના છે, 3 જ આપ્યા છે, રાઈટ? હવે આમાંથી v કોમન નીકળે, આમાંથી v કોમન નીકળે અને આ v સાથે કેન્સલ થઈ જાય તો આપણું ઇક્વેશન બનશે ધેટ ઇઝ 1 બાય r ઇઝ ઇક્વલ ટુ 1 અપન r1 પ્લસ 1 અપન r2 પ્લસ 1 અપન r3. આ સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર થયું. આ જે છે બીજું કંઈ નથી, સમાંતર જોડાણની અંદર જે સમતુલ્ય અવરોધ છે એનું સૂત્ર થયું. આ 3 જ અવરોધ લીધા હતા આપણે કેટલા અવરોધ લીધા? R કેટલા અવરોધને સમતુલ્ય છે? 3 જ અવરોધ. પણ આવા n અવરોધ હોય તો n અવરોધ માટે ઇક્વેશન શું બને? જુઓ ધ્યાનથી. તો કે n અવરોધ માટે 1 અપન r ઇઝ ઇક્વલ ટુ અહીંયા R1 R2 થશે, રાઈટ? અને r ની જગ્યાએ આપણે r ઇક્વિવેલન્ટ શબ્દ પણ વાપરી શકીએ છીએ. EQ સફિક્સમાં છે, ઇક્વિવેલન્ટનો સમતુલ્યનો મતલબ થાય. તો આના બરાબર આવું લખીશું 1 અપન R1 પ્લસ 1 અપન R2 પ્લસ ડેશ 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 પ્લસ 1 અપન Rn. જો n અવરોધ હોય તો. હવે ધારી લો કે જો તમામ અવરોધ સમાન મૂલ્યના હોય બરાબર, સમાન મૂલ્યના હોય તો અહીંયા આપણે શું કરીશું? તો 1 અપન r ઇક્વિવેલન્ટ કેટલો થશે? તો કે 1 અપન r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ થશે 1 બાય r પ્લસ 1 બાય r પ્લસ 1 બાય r પ્લસ ડેશ 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 n ટાઈમ્સ. તો આના બરાબર આપણે આવું લખીશું 1 બાય r n ટાઈમ્સ, એટલે ઇન્ટુ આવશે n. કોના બરાબર? 1 અપન r ઇક્વિવેલન્ટ પર. અહીંયા સંજ્ઞા મેં ઇક્વિવેલન્ટ એટલે લીધી છે કારણ કે આ r આપણે અહીંયા સુધી r ને સમતુલ્ય, એટલે અહીંયા સુધી આ વિશિષ્ટ કિસ્સાઓ છે, રાઈટ? આ વિશિષ્ટ કિસ્સાઓ છે. એટલે અહીંયા મેં સમતુલ્ય સંજ્ઞા r બધા અવરોધના મૂલ્યો સમાન લેવા માટે મેં R1 R2 R3 કેપિટલ R રાખ્યો છે. એટલા માટે મેં અહીંયા સંજ્ઞા 1 અપન r ઇક્વિવેલન્ટ લઈ લીધી. હું r ડેશ પણ લઈ શકું અહીંયા ગાડી, બરાબર? તો આના ઉપરથી જુઓ શું બનશે? ધેટ ઇઝ n બાય r. તો માટે r ઇક્વિવેલન્ટ વ્યસ્ત લઈ લઈએ બંને બાજુ તો r બાય n. તો તમારા વિદ્યાર્થી મિત્રો આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ક્લિયર? બીજું, સમાંતર જોડાણની એક બહુ વિશિષ્ટતા છે જેને આપણે યાદ રાખીશું અને સાથે સાથે એને આપણે વ્યવસ્થિત રીતે એને કેલ્ક્યુલેશનમાં પણ સરળતાથી એનો ઉપયોગ તમારે જો કરવો હોય તો એ બધી બાબતોને આપણે કી સેન્ટેન્સ કહીએ છીએ કે જે તમારે વ્યવસ્થિત રીતે લખવાનું થશે, બરાબર? તો આ થઈ ગયું તમારું સમાંતર જોડાણની બેઝિક વસ્તુ. હવે આપણે જોઈએ છે 2-3 એક્ઝામ્પલ્સ જોઈએ છે. ચાલો, સપોઝ R1 ઇઝ ઇક્વલ ટુ 5 ઓહ્મ, R2 ઇઝ ઇક્વલ ટુ 10 ઓહ્મ અને R3 ઇઝ ઇક્વલ ટુ 20 ઓહ્મ હોય તો સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો કે સમાંતર જોડાણ માટે આપણે સંજ્ઞા કઈ રાખીએ છીએ? પેરેલલ, ધેટ ઇઝ 1 અપન rp ઇઝ ઇક્વલ ટુ
1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. તો કિંમત મૂકીએ તો દેટ ઇઝ 1/5 પ્લસ 1/10 પ્લસ દેટ ઇઝ 1/20. હવે વિદ્યાર્થી મિત્રો આનો લસા લેતા તમને લોકોને આવડે છે. હું સામાન્ય રીતે આને લસા લઈને તમે કરશો તો પણ ચાલશે, અધરવાઇઝ 1/5 દેટ ઇઝ તમે લઈ લો 0.2, 1/5 દેટ ઇઝ 0.2 પ્લસ 1/10 દેટ ઇઝ 0.1 અને 1/20 દેટ ઇઝ ઇક્વલ ટુ બોલો કેટલું થશે 0.05. બરાબર. હવે આનો સરવાળો કરીશું તો આપણને મળશે 0.2 પ્લસ 0.1, 0.2 પ્લસ 0.1 અને પ્લસ 0.05. તો જવાબ આવશે આપણો 0.35. તો now what is your RP? So RP is equal to 1 divided by 0.35. 1/0.35 તમારે વિદ્યાર્થી મિત્રો કરવું હોય તો એ તમે કેલ્ક્યુલેશનથી આ આરપીની વેલ્યુ જે છે એ તમે બહુ સરળતાથી શોધી શકો છો. ચલો તો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો તમારો 2.85 ઓલમોસ્ટ એપ્રોક્સિમેટલી. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન રાખો, સમાંતર જોડાણમાં છે ને, સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ જે અવરોધોનો સમાંતર શોધવાનું છે ને, સમતુલ્ય શોધવાનું છે ને, એમાં સૌથી નાનામાં નાની વેલ્યુ આમાંથી કઈ છે તો કે 5. સમાંતર જોડાણમાં જ્યારે પણ તમે સમતુલ્ય અવરોધનું મૂલ્ય શોધો તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાનામાં નાના અવરોધનું જે મૂલ્ય હશે ને એના કરતાં ઓછું જ હોય. તો કદાચ કોઈક વખત આ વેલ્યુ શોધતી વખતે તમારો જવાબ જો ભૂલથી 7.5 પણ આવી જાય તો તમને એટલી ખબર હોવી જોઈએ કે 7.5 શક્ય જ નથી, કારણ કે આ ત્રણ વેલ્યુનું સમાંતર જોડાણનું સમતુલ્ય શોધશો ને લઘુત્તમ 5 છે તો એનો સમતુલ્ય 5 કરતાં ઓછો જ હોય. ક્લિયર? એટલા માટે આપણે એક અહીંયા કી સેન્ટેન્સ લખીએ છીએ. બીજું પણ એક ઉદાહરણ તમારે જોવું હોય તો આપણે જોઈ શકીશું, પણ આ તમે લખવાનું છે પછી કે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાનામાં નાના અવરોધના મૂલ્ય કરતાં પણ ઓછું જ હોય. આ બહુ ક્લિયર કટ છે. બરાબર. હવે ઉદાહરણ પણ આપું છું. જો દાખલા તરીકે બીજું એક એક્ઝામ્પલ લઈએ કે સપોઝ R1 ઇઝ ઇક્વલ ટુ તમારું 1 છે અને R2 જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ સપોઝ તમારું 2 છે. આ R1 1 ઓહમ છે, આ 2 ઓહમ છે. ચલો તો યાદ રાખો જ્યારે 2 ઓહમ હોય ને ત્યારે તમારે ઇક્વેશન, જ્યારે 2 ઓહમનો સમાંતર શોધવાનો હોય ને તો તમારે આ ઇક્વેશન વાપરવાનું. હું બતાવું છું એ જોજો. 2 થી વધારે અવરોધોના સમાંતર જોડાણનું સમતુલ્ય શોધવાનું આવે ને તો તમારે આ રીતે ઇક્વેશન વાપરવાનું. પણ જ્યારે 2 જ હોય તો એનું ઇક્વેશન હું તમને બતાવું છું. જુઓ, આવું લખી શકાય. હવે આનો હું ક્રોસ ગુણાકાર કરું તો R1 પ્લસ R2 છેદમાં R1 R2 લખાય. લસા લીધો છે, ક્રોસ ગુણાકાર કરી દીધો છે અને અહીંયા હવે 1/R આના બરાબર 1/R છે. તો R ને સૂત્ર કરતા બનાવો તો R ને સૂત્ર કરતા બનાવશો તો R1 R2 છેદમાં R1 પ્લસ R2 ઇક્વેશન બને. આ સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર છે, પણ 2 અવરોધ હોય ત્યારે. અને જ્યારે 1 માર્ક્સના MCQ વાળા ક્વેશ્ચન્સ આવશે ને તો તમારે ડાયરેક્ટ આ જ ફોર્મ્યુલા વાપરવાની. હવે હું સિમ્પલ આનું R કેટલું આવશે ખબર છે? 1 × 2 divided by 1 plus 2 that is 2/3. so R is equal to 2/3 આવશે એટલે સમજો કે 3 છંગ 18 એટલે 0.66 તમારો આન્સર ઓલમોસ્ટ આવશે ઓમ. તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય કેટલું આવ્યું? ઓછામાં ઓછું કેટલું છે? 1 ઓમ. એના કરતાં ઓછું જ હોય. હવે તમને ઓપ્શનમાં દાખલા તરીકે આ જ ક્વેશ્ચન તમને પૂછાયો છે. સપોઝ કે 2 અવરોધ R1 ને R2 ના મૂલ્યો અનુક્રમે 1 અને 2 ઓમ છે તો એનું સમાંતર જોડાણ માં એનું સમતુલ્ય અવરોધનું મૂલ્ય નીચેના પૈકી કયું હોઈ શકે અને 4 ઓપ્શન ABCD આપ્યા છે અને 4 ઓપ્શનમાં એક જ ઓપ્શન એવો છે કે જે 1 થી ઓછો છે. બાકીનો આ 0.66 છે, પછી 1 ઓમ છે, 2 ઓમ છે અને 3 ઓમ છે. બરાબર. તો સમજી લેવાનું કે 1 કરતાં ઓછું એક જ ઓપ્શન છે. તો જવાબ તમારો આમાં એટલું ક્લિયર થઈ ગયું કે જવાબ
સમાંતરમાં નાનામાં નાના અવરોધના મૂલ્ય કરતાં ઓછું જ હતું. એક કરતાં જવાબ ઓછો જ જવાબ એક કરતાં ઓછો જ આવે. હવે ઓપ્શનમાં એક જ ઓપ્શન એવો હોય એક કરતાં નાનો, તો પછી એ જ ઓપ્શન હોય ને એ જ જવાબ હોય, એમાં કશું વિચારવાનું જ નહીં. સમજ પડે? ક્યારે વિચારવાનું? જો ચારે ચાર ઓપ્શન તમને 0.66, 0.68, 0.20, 0.98 આવા આપ્યા હોય તો તમારે વિચારવાનું. બાકી તમારે આ જ રીતે તમારે કામ કરવાનું છે. બરાબર. તો સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધના મૂલ્યો આપણે આવી રીતે શોધીએ છીએ. વ્યવસ્થિત રીતે તમને 2 માર્કમાં જ્યારે ક્વેશ્ચન 2 માર્કમાં જો તમને ક્વેશ્ચન પૂછાય કે અવરોધોનું સમાંતર જોડાણ જુદા જુદા અવરોધોના ઉદાહરણ દ્વારા સમજાવી અને સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો, તો આ આકૃતિ ડ્રો કરી આ પેજ પર જે મેટર છે તે લખવાની અને આ મેટર જે છે તે અહીં સુધી લખવાનું, અહીંયા સુધી. આ તો વિશિષ્ટ કિસ્સાઓ છે, શોર્ટકટ છે આ બધા JEE નીટમાં તમને કામ લાગવાના જ છે. બરાબર? એટલે આ વસ્તુ યાદ રાખો. તો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણમાં બેઝિક વસ્તુ જે ભણ્યા આપણે આ ભણ્યા. હવે હું તમને લોકોને શ્રેણી અને સમાંતરની અંદર જોજો ધ્યાનથી, બંનેનું કોમ્બિનેશન આપણે વાપરીએ તો શું થાય જોજો. આ ખાલી આપણી એક આ સમરી તરીકે લઉં છું બંને વિડીયોની. બરાબર? શ્રેણી જોડાણમાં શ્રેણી જોડાણનું સમતુલ્ય અવરોધનું ઇક્વેશન લઉં છું હું RS. S ફોર સિરીઝ. તો એમાં n અવરોધ હશે સમાન મૂલ્યના, તો આપણને ઇન્ટુ NR મળશે. સમાંતર જોડાણમાં યાદ રાખજો આ ઇક્વેશન કોના માટે છે ને એ જ તમારે ખાલી સમજવાનું છે. આ બંને ઇક્વેશન્સ, આ બંને સમીકરણની અંદર યાદ રાખો, અહીંયા તમામ અવરોધ ના મૂલ્યો R સમાન છે અને આવા કુલ n અવરોધ છે. એટલે સમાન મૂલ્યના અવરોધો R ધરાવતા n અવરોધોને એકબીજા સાથે શ્રેણીમાં જોડો તો સમતુલ્ય અવરોધનું ઇક્વેશન આ થાય, જે પહેલા વિડીયોમાં તમે જોઈ લીધું. સમાંતર જોડાણમાં આ જ વિડીયોની અંદર આપણે RP આ રીતે લાવ્યા છે. હવે તમને ક્વેશ્ચન્સ આવો પૂછાય કે RS/RP કેટલું થાય? તો RS/RP જે છે એનો ગુણોત્તર લઈશું તો NR છેદમાં R/N. તો RR ગેટ્સ કેન્સલ, તો અહીંયા આવશે n². તો આ જે ઇક્વેશન છે વિદ્યાર્થી મિત્રો, એ તમારે ખાસ યાદ રાખવાનું છે કે RS/RP ઇઝ ઇક્વલ ટુ n². હવે આના ઉપર ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાય છે એની પણ આપણે સાથે સાથે ચર્ચા કરી લઈએ છીએ. તમને આવી રીતે પૂછાશે એક્ઝામ્પલમાં, જોજો ધ્યાનથી, કે 10 અવરોધોને એકબીજા સાથે શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં વારાફરતી જોડવામાં આવે છે. બરાબર? તો જો RS અને RP શ્રેણી અને સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધ હોય તો RS/RP ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. આવો ક્વેશ્ચન તમને કોમ્પિટિટિવમાં પૂછાય. તો જનરલી લોકો શું કરે કે 10 અવરોધોને એકબીજા સાથે શ્રેણીમાં જોડો, તો આપણે અહીંયા RS શોધીએ. બરાબર? તો 10 અવરોધ છે અને દરેકનું અવરોધ કેવું છે? R છે. તો RS બરાબર શું થશે? 10 × R. RP કેટલો થશે આ ઇક્વેશનથી? RP આ ઇક્વેશનથી કેટલો થશે? તો કે 10/R, R/10.
તો આના ઉપરથી RS બાય RP કેટલું થશે? તો કે RS બાય RP દેટ ઇઝ ઇક્વલ ટુ 10R ડિવાઇડેડ બાય R બાય 10. તો જવાબ આવશે તમારો 100. પણ એના કરતાં તમે આ ફોર્મ્યુલા વાપરશો તો સિમ્પલ છે કે RS બાય RP ઇઝ ઇક્વલ ટુ N સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100. સમજ્યા? આ બધી ફોર્મ્યુલાઓ તમારે આ બધી યાદ રાખવાની છે. JEE નીટમાં તમને આ બધા જ ક્વેશ્ચન્સ તમને મળશે, આવા ક્વેશ્ચન્સ મળશે. હવે આની અંદર આરની વેલ્યુ પણ ધારો કે તમને આપી દીધી હોય કે 10 અવરોધોને કે જેમના મૂલ્યો 5 ઓહ્મ છે, તો તમે આરની વેલ્યુ અહીંયા 5 લેશો કે નહીં લેશો તો કેન્સલ થઈ જ જવાની છે, એટલે જવાબમાં કોઈ ફરક ના પડે. આની અંદર અવરોધનું મૂલ્ય આપી પણ દો, બરાબર. 10 અવરોધો છે ને, એમાં અહીંયા 10 સમાન અવરોધોને શબ્દ આવશે, આપણે એવું માની લઈએ. ચાલો, હવે આમાં આરની વેલ્યુ આપી પણ દીધી હોય ને તો પણ તમારો જવાબ તો 100 જ આવશે, બરાબર. તો આ રીતે તમારે વ્યવસ્થિત રીતે લખવાનું છે ને લખીને પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. તો આ નોટ્સ જે છે, જે કંઈ પણ છે તેને સ્ક્રીનશોટ લઈને તમારે લખવાનું છે, અને લખી અને નોટ્સમાં સાચવજો ને એક્ઝામ ટાઈમે આને વ્યવસ્થિત રિફર કરજો, બરાબર. સો ટેક કેર. જય શ્રી કૃષ્ણ.